નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં વાત કરવાની છે મેઘરાજા મહેરબાન એ થઈ રહ્યા છે તેને લઈને આગામી દિવસોની અંદર કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે જે કહી શકાય કે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે। જો કે અનેક એવી સિસ્ટમો છે કે જે ગુજરાતને ધમરોડી રહી છે। સૌથી વધારે જો અત્યારે વરસાદની વાત કરવામાં આવે તો આજનો એ વરસાદ એ સૌરાષ્ટ્ર તરફનો જે કહી શકાય કે પવન એ મોટી માત્રામાં ફૂંકાઈ રહ્યો છે ને ત્યાં વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં આવેલું એ પ્રાચી તીર્થ કે જ્યાં માધવરાય ભગવાન બિરાજમાન છે ત્યાંથી નદી નીકળે છે। નદીના એ પાણીના જે કહી શકાય કે વહેણ હોય એ પાણીના ભરપૂર માત્રામાં એ પાણી ત્યાંથી વહી રહ્યા છે અને લગભગ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ ત્યાં એ બાજુ નોંધાયો છે। કચ્છમાં જ્યાં વરસાદ સૌથી ઓછો હતો ત્યાં પણ હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે। આગામી દિવસોમાં વિન્ડી મેપના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ કે ક્યાં કેવો વરસાદ અને કઈ સિસ્ટમ કે જે ગુજરાતને ધમરોડી રહી છે। તમે જુઓ કે અરબ સાગરની અંદર તમને આ પવનની દિશા દેખાઈ રહી હશે। આ પવનની દિશા એ સીધી ગુજરાતને અસર કરે છે, પરંતુ મહત્વની વાત એ કે આ તમે જુઓ પવનની દિશા એક અહીંયા રાઉન્ડ બને છે। એ સિસ્ટમ એ બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થયેલી સિસ્ટમ કે એની અસર પહેલા પણ ગુજરાતમાં જોવા મળી, પરંતુ અરબ સાગરની અંદર એક નાનકડી સિસ્ટમ અહીંયા એક મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। જો કે ગુજરાતનું ખાસ દક્ષિણ ગુજરાત અને ભાવનગર સાઈડનો જે વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ મોટી માત્રામાં આ વરસાદી સિસ્ટમ અસર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો અરબ સાગરની અંદર જે પ્રકારે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ કે જેમણે એલર્ટ આપ્યું હતું કે હલચલ મચવાની છે, એ હલચલ એ આ મચવાની હતી। અરબ સાગરમાં જોઈ શકાય છે કે કયા પ્રકારની અત્યારે હલચલ અને સિસ્ટમના કારણે મોટા મોટા મોજાઓ જે છે તે ઉછળી રહ્યા છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 5 થી 7 ઇંચ જેટલો વરસાદ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ને એ જ દ્રશ્યો અત્યારે અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે હવામાન વિભાગે મેપ જાહેર કર્યા છે ત્યારે પહેલા મેપમાં જોઈએ કે કયા પ્રકારની આગાહી ને ક્યાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે। તમને બતાવી દઉં 23 તારીખથી વાત કરીએ 23, 24 અને 25 તારીખની કયા કયા ઝોનમાં એલર્ટ છે। સૌથી પહેલા 23 તારીખમાં વાત કરીએ તો લગભગ બધામાં યલો એલર્ટ છે। જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી કહી શકાય કે આસપાસનો જે વિસ્તાર છે બોટાદ સહિતનો, ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં કહી શકાય કે વરસાદ નથી થવાનો એવી સંભાવના, બાકી બધામાં યલો એલર્ટ। બીજી તારીખ 24 તારીખમાં વાત કરવામાં આવે તો કચ્છ સહિતના જે વિસ્તારો છે, અમદાવાદ છે, ખેડા છે, એટલે કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત આમ નીચે સૌરાષ્ટ્ર, પરંતુ અમુક એવા વિસ્તારો કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કયું? વલસાડ, દાદરાનગર હવેલી, સુરત છે, ભાવનગર, અમરેલી। બીજી તરફ વાત કરીએ અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા, આ વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ 25 તારીખની આગાહી કે જ્યાં સૌથી ઓછો વરસાદ રાજ્યમાં નોંધાશે, પરંતુ મહત્વની વાત ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, આ બધા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે। બીજો મેપ છે જેની અંદર ખાસ કરીને માહિતી આપવામાં આવી છે, તેના વિશે વાત કરવી છે આજે। કેટલી તારીખ? 19, 20, 21 અને 22 આ આજની તારીખના મેપ છે। એ મેપને જોવાના પ્રયત્ન કરીએ તો 19 તારીખમાં ગીર સોમનાથ, જુનાગઢ એ બાજુનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે દિવસ 2 એટલે 20 તારીખ, 20 તારીખમાં ક્યાં આવ્યા એલર્ટ કે જ્યાં ઓરેન્જ એલર્ટ? તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ ઓરેન્જ એલર્ટ છે। રેડ એલર્ટમાં કેટલા વિસ્તારો? તો કે અમરેલી છે, ભાવનગર છે, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, 1, 2, 3, 4, 5 ને 6 થી 7 વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ, સાથે સાથે 8 જેટલા એવા વિસ્તારો કે જ્યાં ભરૂચ છે, નર્મદા છે, તાપી, ડાંગ, વડોદરા છે, પંચમહાલ છે, દાહોદ છે, ત્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ જે દ્રશ્યો કે જેની અંદર 21 તારીખમાં કચ્છ થી લઈ અને સૌરાષ્ટ્ર સુધી રેડ એલર્ટ છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ તમામે તમામ દિવસે 19, 20, 21 આ 3 દિવસ ગુજરાત માટે અતિ ભારે સાબિત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। જો કે વાત કરીએ ચોથા દિવસની 22 તારીખમાં તો થોડું વાતાવરણ હળવું થશે। કચ્છ
મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા ત્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવે બીજી આગળ વાત કરીએ તો યલો એલર્ટમાં તમે જોઈ શકાય છે કે આટલા વિસ્તારો છે. ગ્રીન ઝોન ત્યાં વરસાદ ખૂબ ઓછી માત્રામાં પડે તેવી સંભાવના, વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના હવામાન વિભાગ દર્શાવતો હોય છે. સાથે જ નીચેનું જે દક્ષિણ ગુજરાત સૌથી વધારે જો અસર કરતા હોય તે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, કારણ કે અરબ સાગરમાંથી જે સિસ્ટમો બને સીધી બંને વિસ્તારોમાં એ અસર કરતી હોય છે. હવે વિન્ડી મેપમાં જઈએ અને એમાંથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે આગલા દિવસે કયા પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો છે અરબ સાગરની અંદર. થોડો મેપને આપણે આ બાજુ લેવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને ખબર પડે કે અહીંયા મેપ કયા પ્રકારની દિશા અને દશા દેખાડી એ રહી છે. જુઓ તમે, થોડી ગતિ ચેન્જ થઈ છે. જે સિસ્ટમ છે એ થોડી રાજસ્થાન ઉપર બની છે, પણ એની અસર આખા ગુજરાતમાં જોવા મળી રહી છે. એ તમે કચ્છથી લઈ લો, સૌરાષ્ટ્ર લઈ લો, દક્ષિણ ગુજરાત લઈ લો અથવા તો ઉત્તર ગુજરાત લઈ લો, બધામાં એની અસર જોવા મળી રહી છે અને અતિ ભારે વરસાદની સંભાવના અત્યારે અહીંયા દેખાઈ રહી છે. પણ મહત્વની વાત કે જે 15 ઓગસ્ટ પછી આગાહી આપવામાં આવી હતી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા, એ પ્રકારે રાજ્ય સહિતના અલગ અલગ વિસ્તારો છે ત્યાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો નદી નાળા છલકાયા છે, ડેમો છલકાયા છે, ઓવરફ્લો થવાની સંભાવના એ જોવા મળી રહી છે અને હજુ પણ આ જ પ્રકારનો વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અમારા કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને વેધર એનાલિસિસ જોવા સતત અમે અપડેટ આપી રહ્યા છે. દરરોજ સવારે 8 વાગે વેધર એનાલિસિસ અમારું આવે છે, એ જોવાનું ચૂકતા નહીં. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.